સ્ટોક્સ અને સેક્ટર્સ પર ફોકસ. તો યશભાઈ મને લાગી રહ્યું છે જે રીતે આપણે જો કેબલ સેક્ટરમાં જે રીતે મોમેન્ટમ બિલ્ડ થતું જોયું છે, પોલીકેપમાં આજે સારી મોમેન્ટમ હતી. આરઆર કાબેલનો જે ચાર્ટ સ્ટ્રક્ચર છે ડે ટાઈમ ફ્રેમમાં ખૂબ જ સારો છે, કન્સોલિડેશન બ્રેકઆઉટ ઇન્ડિકેટ કરી રહ્યો છે. તો મને એવું લાગે છે આરઆર કાબેલ પર આપણે બાય રેકમેન્ડેશન હું આપીશ, એમાં પોઝિશન બનાવવી જોઈએ. હાલ આ પ્રાઇસ ચાલે છે અરાઉન્ડ, જો તમે જુઓ તો 1500ની નજીક 1480 આજુબાજુ ચાલે છે. 1350 રૂપિયાનો એસએલ રહેશે. ઉપરમાં જો 1550 ઉપર જો એ ટ્રેડ કરે છે તો મને લાગે છે તેજી બહુ જ લાંબી 1750 1800 સુધી જઈ શકે છે. સો ક્રુશલ એક રેઝિસ્ટન્સ ઝોન 1550 છે. જો એને સક્સેસફુલી એ નેવિગેટ કરી લે છે તો મને ડેફિનેટલી લાગે છે કે 1750 1800 સુધી જઈ શકે છે. ઓકે, તો સર તરફથી આરઆર કાબેલમાં આજે ફોકસ બનતું જોવા મળી રહ્યું છે. આ પણ બિલ્ડિંગ, કન્સ્ટ્રક્શન અને રોડ મટીરિયલ્સ સાથે બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, આ બધા પર તો હવે ફોકસ હોવું જ જોઈએ. તો અહીંયા આપણે ખાસ નજર રાખવાની રહેશે.